17 વર્ષથી આ 16મું પૂરું થયું. 17 વર્ષથી અમે આ કરી. અમે ઇન્દોરમાં એમપીમાં અમે નેત્રયજ્ઞ કરીએ છીએ. ફી નેત્રમણી બેસાડી 19,000 જેવી સંખ્યાની આ વખતે ઓપીડી કરી ડિસેમ્બર મહિનામાં. અને સાથે સાથે લગભગ 6,500 અમે ઓપરેશન કર્યા નેત્રમણી બેસાડ્યા. નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું માયા સોન છાત્રા. આજે આપણે આવ્યા છે સદગુરુ પરિવાર ટ્રસ્ટ દ્વારા જે છાસનું વિતરણ થાય છે કે જે રણછોડદાસ બાપુના સાનિધ્યમાં કે જે આજે વર્ષોથી અવિરત ચાલુ છે અને ખીચડી અને છાસનું વિતરણ ચાલુ થાય છે. દર ઉનાળે ચાલુ થાય છે કે જે નાનો વર્ગ છે તેના માટે જેના ગંગાજળ કહેવાય છે એને આત્માની જે ઠંડક મળે છે. આ છાસ વિતરણ કરવા માટે મોટા નાના બધા સેવા આપે છે. તો ચાલો આપણે જોઈએ કે છાસ વિતરણમાં કેટલી સુવિધા આપવામાં આવે છે. ખીચડી પણ છે અને છાસ પણ છે. તો ચાલો. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ દેવાનંદ બુદ્ધિ મુક્તં ત્રિલોકે બોલો સદગુરુ ભગવાનની. છો કે આ એક ટોકન છે. આ ટોકન લઈને આવવાનું જે આ લોકો આપે છે અહીંથી. એટલે જે લાઈનમાં ઊભો છો ને ત્યારે આ ટોકન આપો એટલે તમને છાસ ખીચડી આપી દેશે. કેટલા વર્ષે તમે કરો છો? 17 વર્ષથી આ 16મું પૂરું થયું. 17 વર્ષથી અમે આ કરી. અને શું સુવિધા આમ આપો છો તમે? સદગુરુ પરિવાર ટ્રસ્ટ તરફથી 1 કિલો ઘી અને 1 છાશ જેમ જરૂરિયાત પ્રમાણે જે રિક્વાયરમેન્ટ પ્રમાણે છાશ આપીએ છીએ. અને બીજું શું તમે આમાં પ્રવૃત્તિ કરો છો? ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ. અમે ઇન્દોરમાં એમપીમાં અમે નેત્રયજ્ઞ કરીએ છીએ. ફી નેત્રમણી બેસાડી 19,000 જેવી સંખ્યાની આ વખતે ઓપીડી કરી ડિસેમ્બર મહિનામાં. અને સાથે સાથે લગભગ 6,500 અમે ઓપરેશન કર્યા નેત્રમણી બેસાડ્યા. ફ્રી આવવા જવાનું ફ્રી, એને રહેવાનું ફ્રી. સવારે શિરાનો નાસ્તો, સાંજે બીજે દિવસે ઘરે જાય ત્યારે સાંજે આ બધું અમે ફ્રી આપીએ. અમારું ગ્રુપ બહુ મોટું છે. બધા લોકો કન્યુભાઈ છે, આ બધા ધોવલભાઈ ખંખર છે. તો આપ જોઈ રહ્યા છો કે આપણે આ જે સુવિધા આપે છે તે જોઈ રહ્યા છો. સાઈડમાં આપ જોઈ રહ્યા છો કે ઘણી મોટી લાઈન છે અને દર વખતે 15 દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવે છે અને ટોકન દેવામાં આવે છે કે જેથી અનુકૂળ રહે માણસોને, કે કોઈને લાઈનમાં વધારે ટાઈમ ન બગડે અને ટોકન પ્રમાણે આપે એટલે બીજી ગળદી પણ ન થાય. તો રાજકોટ સદગુરુ પરિવાર તરફથી જે આ સેવા આપે છે તો નાનો વર્ગ હોય કે ગમે તે હોય, મિડલ ક્લાસને આ સેવા લેવા માટે આ લોકો આમંત્રણ આપે છે. તો આપ સર્વેને એક પ્રસાદી રૂપ આપે છે. એવું નથી કે આ કોઈ ઓલું છે, પણ રણછોડદાસ બાપુની પ્રસાદી છે તે સમજીને આપ પધારો. ધન્યવાદ.